સુરતી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર નાનપુરા સ્થિત ટીમલિયાવાડની જીવન ભારતી મંડળ તેના ગૌરવશાળી અસ્તિત્વના 80 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મનુષ્યના સર્વાંગી કેળવણીના ઉમદા ધ્યેય સાથે આચાર્ય ચંદ્રવદન ચુનીલાલ શાહ દ્વારા સ્થાપિત આ સંસ્થા સમાજમાં જીવનલક્ષી અને મૂલ્યવર્ધિત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. શતાબ્દી ભણી પ્રયાણના પાવન પ્રસંગે 3 જુલાઈ શુક્રવારે સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે પ્રભાત ફેરી અને જીવન ભારતીની વિકાસ ગાથા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રભાત ફેરી સવારે 8 વાગે અને સ્થાપના દિન કાર્યક્રમ સવારે 10 વાગે પંકજ કાપડિયા કલ્ચરલ સેન્ટર રંગભવન ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, અતિથિ વિશેષ તરીકે નયન પરતિયા, પ્રભાત ફેરીના મુખ્ય મહેમાન તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શિરીષ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવો સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 1946માં જીવન ભારતી શાળાની જે સ્થાપના થઈ, આજે 80 વર્ષ પૂરા થઈ એ નિમિત્તે આજે અહીંયા કાર્યક્રમમાં હું આવ્યો છું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે. 1998થી આજ દિન સુધી પંડ્યા સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે ફરજ બજાવી છે અને આજે છેલ્લા 10 વર્ષથી સ્ટેટ સુગર ફેડરેશનનો પર ચેરમેન હાલમાં ચાલુ છે. 2002થી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી એમની સાથે ધારાસભ્ય તરીકે મંત્રીમંડળમાં પણ રહી ચૂક્યો છું અને આજે ફરી આ 5મી વાર ના ધારાસભ્ય તરીકે ગુજરાત સરકારની અંદર જળ સંપત્તિ, પાણી પુરવઠા, સ્વતંત્ર હવાલાનો વિભાગ જ્યારે આવ્યો છે ત્યારે જે વરસાદની જે અત્યારે જે વાતો ચાલી રહી છે કે ભાઈ વરસાદ ઓછો છે, પરંતુ ગુજરાતની અંદર 2027 જુલાઈ સુધી પાણીનો પુરવઠો પીવા માટેનો સ્ટોરેજ જથ્થો છે ડેમોની અંદર. આવનારા દિવસોની અંદર પણ સૂક્ષ્મ સિંચાઈ દ્વારા લોકોને સિંચાઈનું પણ પાણી મળી રહે, પીવાનું પાણી મળી રહે એ પ્રકારના અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભાઈ ચિંતા કરી રહ્યા. ત્યારે વરસાદની શરૂઆત આમ દર વર્ષે જોઈએ તો 5-10 દિવસ ચોમાસું લેટ જતું હોય છે અને અત્યારે છેલ્લા 3-4 દિવસથી વરસાદની શરૂઆતમાં થઈ છે. ત્યારે ધીમે ધીમે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની અંદર પર આ વરસાદ જઈ રહ્યો છે અને આવનારા દિવસની અંદર જે ગરમી પડતી હતી, લોકોનું તૂલ ઊભું હતું, એના માટેનું પણ અમે સૌની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચવાના પ્રયત્ન કર્યા હતા અને પાણી પહોંચીને કોઈ પણ ખેડૂતનો પાક ન બગડે અને પાક સારો ટકી રહે એ માટેની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી રહી છે અને આવનારા દિવસની અંદર પીવાનું પાણી અને સિંચાઈનું પાણી એ ઉપલબ્ધ માત્રામાં ગુજરાતની અંદર છે. રાજ્ય સરકારની કેવી તૈયારીઓ છે? રાજ્ય સરકારની પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે આજે યોજનાઓ છે, યોજનાઓ ચાલી રહી છે. દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની વાત કરીએ, એ વર્ષોથી સૂકો ભટ્ટ વિસ્તાર હતો. એ વિસ્તારની અંદર પર 5,500 કરોડની યોજના બનાવીને ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા એટલે કે પાણી પમ્પિંગ કરીને ઉપરના વિસ્તારમાં પાણી પહોંચાડીને દર 1.5 હેક્ટરે ત્યાં પાઇપ મૂકીને એ દર 1.5 હેક્ટરે લોકો પોતાની રીતે પોતાના પાઇપ લગાવીને પોતાના ખેતરમાં સિંચાઈ કરી શકે એ પ્રકારની કામગીરી રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે.